બાપ સાહેબ ખેડૂને કઈ કીધું નહીં, પગે લાગી દીકરી માલ શેઠાની બહાર કાઢી અને જ્યાં બોયડીના થડે પોતાના જવતલિયાનો હિંચકો હાલતો ને ત્યાં જઈ માલને ઉભો રાખી. સાહેબ કોઈને કઈ ન કીધું, પણ નાનકડી એવી દેરીમાં કોણ છે એની દીકરીને ખબર નથી. સાહેબ એની દેરીની પાસે ઢીસણ વાળી નાની એવી ફાટલ સુંદરીનો શેડો આમ પાથરીને એટલું કીધું કે એ માં ક્યાં જાવ? નથી મારો બાપ, હું કોને ફરિયાદ કરું? નથી મારી માં, કોને ફરિયાદ કરું? મારી અમારા માવતર તો દુબળા છે, એને પૂરા અમે જોયા નથી હે. અને દુબળા માણસના બાળકને તો જગત આખી મારે ને. પણ આજ મને એમ લાગે કે આ વગડાની માલિપા બોયડીના થડે દેરીમાં તું જે બેઠી છો ને, તું દુબળી છો, નકર તું હોય ને અમારી માથે ઘાત થાય બાપ. સાહેબ એક બાજુ સૂરજનારાયણ રાંદલના ઓરડે જવાની તૈયારી કરે, દિવસ આથમવાની તૈયારી, અને ભાઈને પાછો ખોઈમાંથી કાંખમાં લઈ ખોઈ છોડી પોતાની જનેતાની હાડી ખંભે નાખી ગાઢ બકરાને લઈ અને ક્યાં આવી? ગામના ઝાપાની માલિપા પોતાનું સાજલ સાપરું હતું ને સાહેબ, ન્યા આવી. એક બાજુ પોતાના જવતલિયાના શરીરની માલિપા તાવતો છે સાહેબ, જે માલ હતા એને વાડામાં પૂરી અને પોતાના ભાઈને પોતાની હોડની માલિપા માથે હાથ ફેરવી હુવારી. પણ સાહેબ દીકરીને નીંદર નથી આવતી. એને ઓલા ખેડૂએ 3 હોટી વાહાની માલિપા મારીને ખૂતી છે, પણ આંખની માલિપાથી દર 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 ખોડાયેલા જાય. પણ ક્યાં જાય? ક્યાંય સુરતા ન ગઈ. જે વગડાની માલિપા બોયડીના થડે દેરીમાં જે બેઠી હતી ને સાહેબ, એને રાતના 12-1 ના સમયે પાછો પોકાર કર્યો. એ માં દુનિયાની માલિપા દાઢી મૂછના ધણીની માથે ઘા કરે અને ઈ પોકાર કરે ને તું આંબી જતી હોય. મારી મારે તો માય નથી ને બાપાય નથી, કાકા નથી, કુટુંબ નથી. મારી એક મારી અબળા દીકરીની માથે ઘા પડે, હું માતા ક્યાં જાઉં? કોને ફરિયાદ કરું? સાહેબ દીકરીનો પોકાર રાતના 1 વાગે અને વગડાની માલિપા જે બોરડીના થડે જે માતા મેલડી બેઠી હતી ને, 3 પાંખાળા ત્રિશુલની માલિપાથી હવા વેતની નાગણી બની નીકળી. ઓ બાપ, અરે બાપ, એ આવા સમયે દીકરીનો પોકાર સાંભળી અને એક હવા વેતના લોઢાના ત્રિશુળમાંથી જો હવા વેતની નાગણી બની અને મેલડી જો કદાચ એ હોટીના મારનારના આંગણા સુધી જતી હોય, સાહેબ આજ સુંદરી ભવાની ગામના આંગણે સાહેબ આવો માતાજીનો માંડવો છે. અને આની માલિપા જેટલા મેલડીના વિશ્વાસો સાહેબ બેઠા હોય, અરે ભુવા પટિયાર હોય તો ભલે ન હોય, પણ જેલના દિલમાં મારી મેલડીનો એક વિશ્વાસ હોય અને સાહેબ એક દીકરીનો પોકાર સાંભળી અને આજ જો તમારા પંડની માલિપા એક હોકારો નો આવે તો મારી મેલડી નો કહેવાય. અરે જેના વડવાએ મારી મેલડીનું ભજન કર્યું હોય અને જેના મોઢે મારી મેલડીના અમર પિયાલા પીધા હોય અને એક દીકરીના આહુડે આજ જો તમારી મેલડી હાકલો ન કરે, એ તો તમારા કુળમાં મેલડી નહીં, કોઈ ભૂતળા પૂજાના